શહેરમાં પાલિકાની ચૂંટણીના પરિણામ આવતા સમયે કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ પર બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવાના વિરોધમાં આજે ભવ્ય રેલી સાથે કલેક્ટર અને સુરત કમિશનરને આવેદનપત્રો આપવામાં આવ્યું. મતગણતરીના દિવસે વોર્ડ નંબર 18ના કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ સાથે થયેલી હાથાપાઈ મામલે કોંગ્રેસ અને સર્વ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે આજે સર્વ સમાજના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કોંગ્રેસ આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો. આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપ સાથે સંકળાયેલા લોકો દ્વારા હાથાપાઈ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન બાદ રેલી સ્વરૂપે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યું. આવેદનમાં આરોપીઓ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વોર્ડ નંબર 18માં ચૂંટાયેલા ભાજપ ઉમેદવાર અને ભાજપના કાર્યકર્તાઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી. પ્રદર્શન દરમિયાન ન્યાય જોઈએના નારા સાથે ભારે વિરોધ નોંધવામાં આવ્યો. ઘટનાને લઈને વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ રેલીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ પુરોહિત અને તેમના સમર્થકો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર થયેલા કથિત હુમલાના વિરોધમાં આજે સુરતના રાજમાર્ગો પર જનસેલાબ ઉમટી પડ્યો હતો અને સાથે રાજસ્થાની સમાજ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી ન્યાય યાત્રાએ સત્તાધારી પક્ષ અને પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા કર્યા. મનપાની ચૂંટણીના વોર્ડ નંબર 18 ચર્ચાનું કેન્દ્ર રહ્યું. રાજસ્થાની મૂળના મતદારનું પ્રભુત્વ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ સમાજના ચહેરા ઉપર દાવ ખેલ્યો. ભાજપ તરફથી દિનેશ પુરોહિત મેદાનમાં હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ખુમાનસિંહ દરજાવતને ટિકિટ આપવામાં આવી હતી. મતગણતરીના દિવસે પરિણામો જાહેર થઈ રહ્યા હતા ત્યારે વાતાવરણ તંગ બની ગયું અને કોંગ્રેસનો આરોપ છે કે જેવી ભાજપની જીત થઈ તેવી જ રીતે દિનેશ પુરોહિત અને તેમના સમર્થકોએ જીતના નશામાં ચૂર થઈને કોંગ્રેસના ઉમેદવારને દરજાવત પર વાર પકડી હુમલો કર્યો. આ હુમલામાં ખુમાનસિંહને ઈજાઓ પહોંચી હોવાની અને તેમની સામે અભદ્ર વર્તન થયું હોવાનું આક્ષેપો સાથે સમગ્ર રાજસ્થાની સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ હુમલાના વિરોધમાં આજે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સુરતમાં ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં માત્ર કોંગ્રેસના કાર્યકરો જ નહીં પરંતુ સુરતમાં વસતા રાજસ્થાની સમાજના હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા. રેલીની શરૂઆત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કરવામાં આવી હતી. ખુમાનસિંહને ન્યાય આપો અને ગુંડાગર્દી નહીં ચાલે જેવા સૂત્રોચ્ચારોથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, શહેર પ્રમુખ અને વિવિધ રાજસ્થાની સંગઠનોના હોદ્દેદારો આ રેલીનું નેતૃત્વ કર્યું હતું. રેલી જ્યારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ત્યારે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સત્તાના જોડે ગુંડાગીરી કરનાર નગરસેવક દિનેશ પુરોહિત સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. विपुल उद्दावाला सूरत कांग्रेस अध्यक्ष क्या रजूआत लेकर आए? 28 तारीख को सूरत महानगर पालिका नगर निगम के चुनाव थे. उस चुनाव का परिणाम था, वहाँ पे गिनती हो रही थी. उस दरमियान हमारे प्रत्याशी श्री खुमानसिंह को ऊपर शारीरिक हमला किया गया. भाजपा के गुंडे और वहाँ के प्रत्याशियों ने उनके ऊपर हमला किया. पूरा प्रशासन, पुलिस प्रशासन, चुनाव आयोग के अधिकारी सब वहाँ पे हाजिर थे. उनके सामने हमला किया गया और जिस तरह उन लोगों ने अपने हाथ में, पूरे चुनाव पंच को अपने हाथ में रखा है, पूरे प्रशासन को हाथ में रखा है और किसी भी चुनाव लड़ने वाले के ऊपर हमला कर सकते हैं वो उसने उसे चेतावनी दी. उसके सामने आज हम लोग महात्मा गांधी चिन्ह मार्ग आंदोलन करें. यहाँ पे सारे समाज के लोग, राजस्थान के सारे सर्व समाज के लोग, सूरत के सर्व समाज के लोग और हमारे कांग्रेस के आगेवान हम इस आंदोलन की शुरुआत की. जब तक खुमानसिंह को न्याय नहीं मिलेगा, जब तक समाज को न्याय नहीं मिलेगा, जब तक भारत के बंधन को न्याय नहीं मिलेगा, तब तक हम हमारा आंदोलन शुरू रखेंगे.